જૈન દોસ્તો અરે બાબુજી, પપ્પા હવે કેરી પતી ગઈ છે, તમે બહાર જાવ ત્યારે નવી લેતા આવજો. હવે તારા બાપા પાસે પૈસા નથી હતા ત્યારે બધાને ખૂબ કેરીઓ ખવડાવી છે. આપણે એક સીઝન ઓછી કેરી ખાવું ને તો આપણે મરી નહીં જાય, સમજો? કાંઈ નહીં પપ્પા, તો હવે જોઈ લ્યો, હું મારી રીતે કેરી મગવી લઈ. હાલો મામાને ફોન કરો દે, એની પાસે કેરીનો મેળ થઈ જાય. મામા આ વખતે તમે કેરી નો મોકલ્યો, બાકી તમે જ્યાં સુધી કેરી નો મોકલો ને ત્યાં સુધી અમને એવું લાગે કે અમે કેરી ખાધી જ નથી. કાંઈ વાંધો નહીં બાણા, હમણાં 5 ખોખા મોકલાવું. ત્યાં કાંઈ વાંધો નહીં મામા. હાલો બાપુજીને ફોન કરવા દે, ઈ લગભગ કેરીનો મેળ કરી દે. હાલો બાપુજી, ઓલી વખતે તમે જે કેરી મોકલી હતી ને એનો હજી સ્વાદ મારા પપ્પાને યાદ છે, તો ઈ કેરી પાછી મોકલાવો ને એવી યાર. દીકરા, કાચી કેરીના હાથ ખોખા ભરેલા પડ્યા, ઈ હમણાં મોકલાવું બસ. હા કાંઈ વાંધો નહીં, એમાં પાકી થઈ જાય ત્યારે ખાઈ લઉં. હાલો હવે છેલ્લો ફોન ને માસાને કરી લો, એટલે ઈ બાને ને કેરીનો સ્ટોક થોડોક વધારે થઈ જાય. આ વખતે તમારું નક્કી નહીં, મારે હારે જવાનું. હાલો માસા, કેરી મોકલાવો ને, તમે તો કોરે કોરી આખી સીઝન કાઢી નાખી. ઈ બાને તમારા આંબાની કેરી તો અમે ચાખીએ. અરે દીકરા, તારી માસી હારે 5 ખોખા મોકલાવાનો જ હતો. હાલ હમણાં મોકલાવી દઉં બસ. ત્યાં કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરું, છેલ્લો ફોન ફઈને કરી લઉં. હું તમારા પપ્પા પાસે બધી વસ્તુ તરત માગી લઈ, મને આપે કે નહીં. ક્યાં સોચ હે રે તેરી? હાલો દીકરા કેરી હોય તો કેજે ને તાર પપ્પાને મોકલાવે. ભૂલથી લાગી ગયો તો રાખવો. આ તો ગદના સામે માગવા આવ્યા. કેરી આવી ગયા પછી પપ્પા હાલ બાલ, કેસર કેરી, ગીરની કેસર કેરી, હો કેસર કેરી. એકથી એક કડિયાથી એકદમ ગયડી હાકર જેવી, તમે ખાઈને તો જોવો. હાલો આવો આવો હાલો. કેરી આવી ગયા પછી છોકરો હાલો પ્યોર ગામડાનું ખોખું, 500 નું ખોખું, ખાલી 500 નું ખોખું. હાલો હાલો હાલો.